મિત્રો, આજે આવી પહોંચ્યો છું હું અમારા ખેતરની બાજુમાં આવેલ લોક જળાશય યોજનાની અંદર ને સરસ મજાનો ડેમ ભરાઈ ચૂક્યો છે. આપને બતાવું ને ખૂબ સરસ મજાનું વાતાવરણ છે ને આજે રવિવાર છે. છોકરાઓને પિકનિકમાં ફરવા જેવું સ્થળ નજીકમાં ડેમ બતાવવો હોય તો તમે બતાવી શકો છો. સરસ મજાનો ડેમ, સારો એવો વરસાદ મગા નક્ષત્રના પાણીથી જ ભરાઈ ગયો છે. તો ચલો હું બતાવું તમને લોક જળાશય યોજના. આ જુઓ, અત્યારે એની સપાટી છે 111 મીટર, આપ જોઈ શકો છો ત્યાં સુધીનું છે અને દર ખોલી દેવામાં આવ્યા છે. આજના પેપરમાં કંઈક હતું 200 કે 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. એક દર ખુલ્લો છે. આ જુઓ, જ્યાં જુઓ ત્યાં સમુદ્ર, પાણીનું સમુદ્ર, સરસ મજાનું આનંદ થાય ને દરેક ખેડૂતો અમારા જે લોકપટ્ટી છે કે અહીંયાના આગળ જ્યાં કેનાલ જાય છે થવાદને એ વિસ્તારમાં ખૂબ બધા આનંદિત છે, પ્રફુલ્લિત છે, કારણ કે ડેમ ભરાઈ ગયો છે. ચલો ડેમની મુલાકાત. આ નીચે આવવું થોડું ભયજનક હોય છે અને રિસ્ટ્રિક્શન પણ છે, એટલે જરા નિયમોનું પાલન કરીએ આપણે. અહીંયાથી આ પાણી જે છોડ્યું છે આપ જોઈ શકો છો. તામણી નદી ઉપર બનાવેલો આ ડેમ. જુઓ પાણી, જુઓ. સેલ્ફી લેવા માટે લોકો આવે છે અહીંયા, પણ જરા ધ્યાનથી સેલ્ફી લઈએ, કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે. આ જે ઝાડવું દેખાય છે ત્યાં અમારું ઇરિગેશન હતું. 1978ની સાલમાં વડીલોએ 3 લાખ રૂપિયાના ખર્ચે ઇરિગેશન સિસ્ટમ વસાવી હતી. અત્યારે બધું ડૂબમાં જતું રહ્યું છે. અને આ તમે આ જોઈ શકો છો ડેમ. 3 સિસ્ટમથી ચાલતું હોય છે. સૌપ્રથમ લાઇટ હોય ત્યાં સુધી લાઇટથી ને દર ઊંચા કરવાના. એ જો કામ ના કરે, લાઇટ ના હોય તો જનરેટર મૂકેલા છે, ને જનરેટર જો કામ ના કરે તો પછી મેન્યુઅલ એને દર ઊંચા કરી દેવામાં આવતા હોય છે. ને આ વર્ષે આ ડેમનું જે લીકેજ હતું એનું સમારકામ પણ કર્યું છે. જોઈએ હવે કેવું પાણી લીકેજ બંધ થાય છે કે કેમ છે. લોક જળાશય યોજના. અહીંયા સિક્યુરિટી મૂકી દેવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એમના માટે. 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ત્યારે વરસાદની આગાહી જોતા સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે. ખૂબ મજા આવે એવું વાતાવરણ છે. ચલો, ધન્યવાદ, આભાર. ટૂંક જ સમયમાં જો ખેતરમાં જવાશે તો ખેતરના વિડીયા હું મૂકું છું.